સોમનાથ તીર્થમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રાવણનો પ્રારંભ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ થયો છે। શ્રાવણમાં ભક્તો 4 સોમવાર તેમજ 11 રક્ષાબંધન, સાતમ આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રી, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણના સ્વાગત માટેની તમામ તૈયારીઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। પ્રતિવર્ષ શ્રાવણ માસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે। મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4 વાગ્યે ખોલવામાં આવશે। તો શ્રાવણ માસમાં માત્ર 25 રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞ પણ કરી શકાશે। તો સોમનાથ મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને આજે આ પહેલો દિવસ છે, ત્યારે મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। તો 30 દિવસનો આ ઉત્સવ હોય છે, ભક્તોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળતો હોય છે। પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓ બમ બમ બોલેનો નાદ કરતા ભક્તિમાં લીન જોવા મળ્યા છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરી યાત્રીઓને આદરપૂર્ણ દર્શનનો અનુભવ મળી રહે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। અમદાવાદમાં પણ વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। નિર્ણયનગરના રામેશ્વર મંદિરમાં પણ સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તો શ્રાવણ માસની શરૂઆત અને વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શનાર્થેમાં આવતા હોય છે, ત્યારે વહેલી સવારથી અમદાવાદ શહેરના પણ મંદિર પરિસરોના આજે દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જ્યાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ અને આજનો આ પહેલો દિવસ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે, કયા પ્રકારનો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલું આ રામેશ્વર મંદિર છે કે જ્યાં વહેલી સવારથી જ ભક્તો છે તે પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે। પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો છે તે ભગવાનને રીઝવતા હોય છે અને તેમની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે। આખો દિવસ છે તે મંદિર પરિસરમાં આવેલું આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે કે જ્યાં ભક્તો છે તે પૂજા અર્ચના છે તે કરી શકે છે। આપણી સાથે ટ્રસ્ટી છે, વાત કરીશું કે જે રીતે આજે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, આખો દિવસ કેવા પ્રકારની પૂજા અર્ચના છે તે કરવામાં આવતી હોય છે? વિશેષ રામેશ્વર મહાદેવ મંદિર નિર્ણયનગરની અંદર સવારે 5:15 વાગે પહેલી આરતી થાય, ત્યાર પછી 5:30 વાગે બીજી આરતી થાય અને 6 વાગ્યા પછી લઘુરુદ્ર ચાલુ થતું હોય છે અને સવારથી જ ભાવિ ભક્તોની ભીડ હોય છે અને અહીંયા શ્રદ્ધાનો વિષય છે। આ રામેશ્વર મંદિરની અંદર જ્યારે દેવોના દેવ એવો મહાદેવજીનો શ્રાવણ માસ હોય, પવિત્ર તહેવાર હોય અને પહેલા દિવસની અંદર જ આટલી અમારા ત્યાં ભીડભાડ હોય અને આ મંદિરની અંદર એટલી બધી સેવાઓ કાર્ય ચાલે છે કે અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ માટે રાહત દરે બધા કામ ચાલે છે। લેબ છે, ઓર્થોપેડિક છે, ફિઝિયોથેરાપી છે। તેમ છતાંય દર શનિવારે અહીંયા સાંજે ખીચડીનું આયોજન થશે। લગભગ અહીંયા 700 માણસો ખીચડીનો પ્રસાદ લેવા માટે પણ અહીં રામેશ્વર મંદિરની અંદર આવશે। નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી આ તહેવારો પણ અહીંયા અતિ ભવ્ય ઉજવવામાં આવે છે અને અમાસના દિવસે અહીંયા હવનનું આયોજન છે, ત્યાર પછી બ્રહ્મભોજનનું આયોજન છે, ત્યાર પછી દેવોના દેવ એવા મહાદેવજીની નગરયાત્રા પણ આખા નિર્ણયનગરની અંદર ફરતી હોય છે અને એ દિવસે એટલા બધા ભાવિ ભક્તો અહીંયા હોય છે કે જેની કોઈ હદ નહીં। અને શીતળા સાતમના દિવસે લગભગ આ મંદિરની અંદર જગ્યા નથી રહેતી ઊભા રહેવાની અને લગભગ 15 થી 20 હજાર માણસો અહીંયા શીતળામાની પૂજા કરવા માટે અહીંયા આવતા હોય છે અને અહીંયા આસ્થાનો વિષય છે। જી કોમલ, તો અત્યારે આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે કે જે ભક્તો છે તે તમામ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ નથી શકતા, પહોંચી નથી શકતા, તે ભક્તો અહીં આવી અને બારે જ્યોતિર્લિંગની પૂજા અર્ચના છે તે કરી શકે છે। શ્રાવણ માસ છે અને આ શ્રાવણ માસમાં વિશેષ મહત્વ હોય છે। ભગવાનની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવતા હોય છે। અત્યારે પણ માહોલમાં જોઈ શકો છો કે મંદિરને પણ વિશેષ રીતે શણગાર છે તે કરવામાં આવ્યો છે, સાથે જ ભક્તો
છે વહેલી સવારથી પૂજા અર્ચના કરવા માટે પહોંચી રહ્યા છે. જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શહેર ગ્રામ્ય દેવતા ગણાતા સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિર પર ભક્તોની ભીડ જામી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો રામનાથ મહાદેવ મંદિર શહેરનું સૌથી પ્રાચીન મંદિરમાંનું એક મંદિર છે. મંદિરના પૂજારીએ કહ્યું છે કે રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું આ મંદિર છે. જે કોઈ સાચી શ્રદ્ધાથી આવે છે તેમની મનોકામના રામનાથ દાદા ચોક્કસ પૂર્ણ કરે છે. તો રાજકોટનું આજે રામનાથ મહાદેવ મંદિર છે, ત્યાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. તો રાજકોટની સ્થાપના થઈ તે પહેલાનું જ આ મંદિર અહીંયા આવેલું છે. તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજનો આ પહેલો દિવસ છે, ત્યારે ઘરે બેઠા સોમનાથ મહાદેવ તેમજ અમદાવાદ શહેરમાં આવેલું મહાદેવજીનું મંદિર અને આ સાથે રાજકોટનું રામનાથ મંદિર કે ક્યાં ભક્તો દ્વારા જે ભગવાનના દર્શન છે તે કરવામાં આવી રહ્યા છે. અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ છે, ત્યારે એ પહેલા દિવસમાં તમામ જે ભક્તો છે તે ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. તો સોમનાથ મહાદેવના એ દર્શન, બીજી તરફ અમદાવાદ શહેરનું મંદિર અને રાજકોટ શહેરનું મંદિર કે જે રાજકોટનું પણ નિર્માણ થયું તે પહેલાનું આ મંદિર આવેલું છે. અને વહેલી સવારથી જ આ તમામ જે મંદિર પરિસરો છે ત્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. આજનો આ પહેલો દિવસ છે, ત્યારે ભગવાનને જળાભિષેક કરીને ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરીને ભગવાનના આજે દર્શન કરવામાં આવતા હોય છે.